આજે કયું ભૂત બતાવવાના છો ભવાનજી? તન્હાને બારીમાંથી કોઈ પસાર થયું હોય તેવું લાગ્યું. ઝડપથી ઊભી થઈને તેણે દરવાજો ખોલીને બહાર જોયું. ગેલેરીમાં કોઈ દેખાયું નહીં. તે દરવાજો બંધ કરવા ગઈ. ત્યાં કોઈના હસવાનો અવાજ સંભળાયો. તે ગેલેરીમાં આવી. અવાજ નીચેના હોલમાંથી આવ્યો હતો. તે દોડીને સીડી પાસે આવી. નીચે નજર કરી પણ કોઈ દેખાયું નહીં. તે થોડીવાર ત્યાં જ ઊભી રહી. તેની પાછળ કોઈ ચાલતું આવતું હોય તેવું લાગ્યું. તે એમ જ ઊભી રહી. કોઈ તેની પાછળ આવીને ઊભું રહ્યું. તે ઝડપથી પાછળ ફરી અને તે ઓળાને જોરથી એક મુક્કો માર્યો. પેલો ઓળો લથડ્યો. ઓહ સી, ઈ મારું મોં તોડી નાખ્યું. અરે વિહંગ તું છે? સોરી યાર, મને એમ કે, કહેતા તન્હા વિહંગનો ગાલ પંપાળવા લાગી. હું તને ભૂત સમજી. વિહંગે તન્હાનો હાથ પકડી લીધો. તન્હા તેને જોઈ રહી. બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા. તું આટલી રાતે અહીં શું કરતી હતી? કોઈનો હસવાનો અવાજ સાંભળીને હું તપાસ કરવા આવી હતી. તને બીક ના લાગી? ના રે, એમાં શું ડરવાનું? આઈ લાઈક યોર એટીટ્યુડ. બધું ભૂલીને બંને વાતો કરવા લાગ્યા. તન્હા અને વિહંગ એકબીજાનું સાન્નિધ્ય ઝંખતા હતા. આજે તેમને અચાનક મોકો મળી ગયો હતો. ખાસી વાર સુધી બંને એકબીજા સાથે વાતો કરતા રહ્યા. વાતોમાં ને વાતોમાં અજાણ્યા વ્યક્તિની વાત વિસરાઈ ગઈ. બંનેના હૃદયમાં લાગણીના ફૂલ ખીલતા રહ્યા. બંને એકબીજામાં ખોવાયેલા હતા ત્યારે દૂરથી એક વ્યક્તિ તેમને જોઈ રહી હતી. બંને તેનાથી અજાણ હતા. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ વિહંગની ખાસ ફ્રેન્ડ રાહી હતી. તન્હા દરવાજો ખોલીને બહાર ગઈ તે સમયે રાહીની આંખ ખુલી ગઈ હતી. તેણે જોયું તો દરવાજો ખુલ્લો હતો અને તન્હા તેના બેડ પર ન હતી. કુતૂહલવશ રાહી ઊભી થઈને દરવાજા પાસે આવી. ત્યાં તેના કાને કોઈનો વાતો કરવાનો અવાજ સંભળાયો. બહાર ડોકિયું કર્યું તો દૂર સીડીઓ પાસે તન્હા અને વિહંગ દેખાયા. રાહીએ તેમની વાતો સાંભળવા કાન માંડ્યા પણ તેને વાતોના ફુસફુસાટ સિવાય કશું સ્પષ્ટ સંભળાયું નહીં. રાહી પાછી ફરીને સૂવા જતી હતી ત્યાં તેના પગમાં ટીપોય અટવાઈ. તેના પર મૂકેલો પિત્તળનો ગ્લાસ નીચે પડ્યો. અવાજ સાંભળીને તન્હા અને વિહંગ ચોંક્યા. રાહીએ ઝડપથી ગ્લાસ ઉઠાવી ટીપોય પર મૂકી દીધો. તેણે માર્ગી તરફ જોયું. તે ઘસઘસાટ ઊંઘતી હતી. રાહી તેના બેડ પર જઈને સૂઈ ગઈ. તન્હા અને વિહંગ ઝડપથી ચાલતા રૂમ તરફ આવ્યા. છોકરીઓની રૂમની સામે જ વિહંગનો રૂમ હતો. તન્હાના રૂમનો દરવાજો ખુલ્લો હતો. તેણે અંદર ડોકિયું કર્યું તો રાહી અને માર્ગી ઊંઘતા હતા. રૂમમાં બીજું કોઈ ન હતું. કોઈ નથી. બિલાડી હશે. વિહંગે રૂમમાં નજર ફેરવતા કહ્યું. મને પણ એમ જ લાગે છે. ઓકે, ગુડ નાઇટ. તન્હા બોલી. ગુડ નાઇટ. એવું કશું લાગે તો મારો દરવાજો ખખડાવજે. કહેતા વિહંગ તેના રૂમ તરફ ચાલ્યો. તેણે દરવાજો ખોલ્યો. પાછળ ફરીને સ્માઇલ આપી. બંનેએ પોતાના રૂમના દરવાજા બંધ કરી દીધા પણ મનના દરવાજા હજુ ખુલ્લા હતા. રાત્રે બધા મોડા ઊંઘ્યા હતા એટલે બીજા દિવસે મોડા ઉઠ્યા હતા. બધા પોતપોતાની રીતે નીચે રસોડામાં આવીને ચા નાસ્તો કરવા લાગ્યા. સૌથી છેલ્લા તન્હા અને વિહંગ આવ્યા. બંનેને જોઈને રાહીનું મોં બગડી ગયું. તેણે ગુસ્સાભરી નજરે વિહંગ સામે જોયું. ગુડ મોર્નિંગ રાહી. વિહંગ તેની પાસે જઈને ઊભો રહ્યો. ગુડ મોર્નિંગ. વિહંગ સામે જોયા વિના રાહીએ નિસ્તેજ અવાજે કહ્યું. વિહંગ તેની પાસે બેસી ગયો. તન્હા જલ્પેશ પાસે જઈને બેસી ગઈ. આજે નાસ્તામાં આલુ પરોઠા, લસણની ચટણી, દહીં અને ચા કોફી હતા. રામ રામ સા, કહેતી સુશીલા બીજા ગરમ પરોઠા લઈને આવી. આજે પણ તેનો ચહેરો ઢંકાયેલો હતો. સુશીલા, પરોઠા ટેસ્ટી છે. જલ્પેશ બોલ્યો. જવાબમાં તે તીણું હસી. એટલામાં ભવાન આવ્યો. રામ રામ સા, ભવાને ઝૂકીને કહ્યું. આજે કયું ભૂત બતાવવાના છો ભવાનજી? તન્હાએ પૂછ્યું. ભવાનના ચહેરા પર રહસ્યમય હાસ્ય ફેલાયું. તેણે સુશીલા સામે જોયું. સુશીલા તીણું હસી. આજ જંગલ રૂ ભૂત દેખણું હે. ભવાને ગંભીરતાથી કહ્યું. ખરેખર? વાહ, બહુ મજા આવશે. જલ્પેશ ઊભો થતા બોલ્યો. મારે નથી આવવું. આપણે અહીં ભૂતડા જોવા આવ્યા છીએ. માર્ગી ગુસ્સે થઈ ગઈ. ચીલ માર્ગી. ધોળા દિવસે થોડું ભૂત હોય? મંથને તેને પ્રેમથી સમજાવી. અરે જે હોય તે યાર. જંગલમાં મંગલ કરીશું. આ જલ્પાને જોઈને તો ભૂત પણ ભાગી જશે. હા, એ વાત ખરી. અત્યારે તો એ ભૂતનો ભાઈ જ લાગે છે. અંકિતની વાત પર ટાપસી પુરાવતા તન્હા બોલી. બધા હસવા લાગ્યા. જલ્પેશ બધા સામે ગુસ્સે થઈને જોઈ રહ્યો પછી હસી પડ્યો.
जंगल में जवा हारू हेंग तैयार होके आवो। રા ભવાને કહ્યું। અડધો કલાકમાં બધા તૈયાર થઈને આવી ગયા। રાહી ક્રોપ ટોપમાં સેક્સી લાગતી હતી। જલ્પેશે તેને જોઈને સીટી મારી। તન્હા હંમેશા સોબર કપડાં જ પહેરતી। માર્ગી બધાથી સ્લિમ હોવાથી તે ફૂલ સ્લીવ્સના ડ્રેસ પહેરતી। અંકિતને જીન્સ અને ટી શર્ટ વધારે ગમતા। જલ્પેશ લાલ ભડક ટી શર્ટને બ્લેક જીન્સમાં જોકર જેવો લાગતો હતો। વિહંગે ટ્રેક સૂટ પહેર્યો હતો। 7 જણાની પચરંગી ટોળી ચાલી નીકળી જંગલ તરફ। બધાનો સરદાર હોય તેમ ભવાન એક હાથમાં મોટી ડાંગ લઈને સૌથી આગળ ચાલતો હતો। સાંકડી કેડી પર બધા આગળ પાછળ ચાલતા જતા હતા। મોટા મોટા પત્તાવાળા સાગના ઝાડ બધાનું સ્વાગત કરવા ઊભા હોય તેવું લાગતું હતું। કોઈ નાનું બાળક હળવેથી ગાઈ રહ્યું હોય તેમ હવાથી લહેરાતા પાનમાંથી એક જાતનો રવ સંભળાતો હતો। આગળ જતા વાંસવન શરૂ થયું। ઊંચા ઊંચા વાંસના પીળા ઝાડ અને તેના લાંબા લીલા પાન કોઈ ચિત્રકારે કેનવાસ પર ચિતરેલા પેઇન્ટિંગ જેવા લાગતા હતા। વાંસની ગીચ ઝાડીમાંથી પસાર થતી હવાનો અવાજ સીટી વગાડતા યુવાન જેવો લાગતો હતો। હે, પેલું ઝરણું જો કેટલું મસ્ત દેખાય છે! તન્હાએ બૂમ પાડીને બધાનું ધ્યાન ખેંચ્યું। બધા ઝરણા તરફ દોડ્યા। એક બાજુ જૂતા કાઢીને તેના છીછરા પાણીમાં તન્હા વિહંગનો હાથ પકડીને દોડી। તેની પાછળ બધા દોડ્યા। રાહી તે બંનેને જોઈ રહી। અરે યાર, મને આવી ખબર હોત તો હું નાહ્યો જ ન હોત। જલ્પેશ ઉત્સાહમાં આવી ગયો હતો। છી, નાહ્યા વિના કેવી રીતે ચાલે? તન્હાએ નાકનું ટીચકું ચડાવ્યું। જલ્પેશ તેની સામે જોઈ રહ્યો પછી કહેવા લાગ્યો, હું ક્યાં નાહવાની ના પાડું છું? આઈ મીન કે અહીં ઝરણામાં નાહવાની મજા આવે, એમાં શું ફરીથી નહાઈ લે? કહેતા મંથને તેના પર પાણી ઉડાડ્યું। જલ્પેશ તેના પર પાણી ઉડાડવા ગયો પણ પાણી રાહી પર પડ્યું। રાહી ખીજાઈ, તેણે પાણીની છાલક ઉડાડી। તેનાથી વિહંગ પલળ્યો। એમ કરતાં કરતાં બધા એકબીજા પર પાણી ઉડાડવા લાગ્યા। લગભગ બધા જ પલળી ગયા હતા। સવારનો 11નો સમય હતો છતાં હવાના કારણે ઠંડી લાગતી હતી। ભવાનના કહેવાથી બધા આગળ ચાલવા લાગ્યા। આગળ ગાઢ જંગલ આવ્યું। ઊંચા ઊંચા વાંસ, ઘીઘુર વડ જેવા સાગના વૃક્ષો, સાદડના વૃક્ષો અને બીજા અનેક વૃક્ષોથી વન લીલુંછમ લાગતું હતું। તેઓ જતા હતા ત્યાં તેમનાથી 25-30 ફીટ આગળ ઊંચા વડના વૃક્ષ પરથી લાલ રંગની સાડી હવામાં લહેરાતી નીચે પડી। તે જોઈને બધાના પગ થંભી ગયા। વિહંગ આગળ વધવા જતો હતો તેનો હાથ પકડીને ભવાને તેને અટકાવ્યો। વિહંગ કશું બોલવા જાય તે પહેલા ભડભડ કરતી સાડી સળગવા લાગી। બધા ફાટી આંખે આ કૌતુક જોઈ રહ્યા। ભવાને બધા સામે જોયું અને ધીરેથી બોલ્યો, ચુડેલ રી સાડી, એ ઝાડ પર ચુડેલ હે। ચુડેલનું નામ સાંભળીને માર્ગી ધ્રુજવા લાગી। મંથને તેને પકડીને પોતાની તરફ ખેંચી। સાડી બળી ગયા પછી ભવાને આગળ ચાલવા ઈશારો કર્યો। બધા સાડીથી રસ્તો ચાતરીને આગળ વધ્યા। આગળ એક મોટી ટેકરી દેખાઈ। ટેકરી પર જંગલી ઘાસ ઉગ્યું હતું। ઉપરથી પાણીનો ધધેડો પડતો હતો। ભવાને ધધેડા પાસે જઈને હાથ મોં ધોયા અને 2 હાથનો ખોબો કરીને પાણી પીવા લાગ્યો। તેણે બધાને ઈશારાથી પાણી પીવા કહ્યું। આમ પણ બધાને તરસ લાગી હતી। પાણી પીને તેઓ ટેકરીની ફરતે આગળ વધવા લાગ્યા। આગળ જતો ભવાન અટક્યો। તેણે નાક પર આંગળી મૂકી બધાને ચૂપ રહેવા કહ્યું। દૂરથી કોઈ સ્ત્રીનો ગાવાનો અવાજ સંભળાતો હતો। ધીરે ધીરે અવાજ નજીક આવતો હોય તેવું લાગ્યું। બધાના ચહેરા પર સન્નાટો છવાયેલો હતો। ત્યાં દૂર ટેકરી પર લાલ સાડી પહેરીને જતી એક સ્ત્રીનું માથું દેખાયું। ધીરે ધીરે તેના શરીરનો ઉપરનો ભાગ, પછી કમર અને છેલ્લે પગ દેખાયા। તેને જોઈને બધા હબકી ગયા। તે સ્ત્રી લગભગ 8 થી 10 ફીટ ઊંચી હતી। આટલી ઊંચી સ્ત્રી કોઈએ પહેલા જોઈ ન હતી। એ ડાકણ છે, બોલજો મતી। ભવાને બધાને ચેતવતા ધીરેથી કહ્યું। ગીત ગાતી તે દૂર જતી હતી। તેના શબ્દો સમજાતા ન હતા। તે થોડે દૂર જઈને ઊભી રહી। તેણે પાછળ જોયું। તેનો ચહેરો હાડપિંજર જેવો હતો। તેનો ચહેરો 365 ડિગ્રી ગોળ ફર્યો। તેણે નીચે ખીણમાં કૂદકો માર્યો ને અદૃશ્ય થઈ ગઈ। થોડીવાર સુધી બધા પૂતળાની જેમ ખોડાઈ ગયા। ચલો વાપસ જાણા હે।